હાય ગાઈસ, વેલકમ ટુ મમતાઝ કિચન. હોળીનો તહેવાર આવી રહ્યો છે તો બધાના ઘરે ઠંડાઈ તો બનતી જ હોય છે, પણ આપણે ઠંડાઈ પ્રીમિક્સ તો બનાવીશું. તેનો ઉપયોગ કરીને ખાવામાં મજેદાર લાગે તેવી અને એકદમ શરીરને ઠંડક આપતી ઠંડાઈ ગુલ્ફી બનાવીશું. બનાવવી ખૂબ સરળ છે, તમે ચોક્કસથી બનાવજો અને આ રેસીપી સ્કીપ કર્યા વગર જોજો. નો કૂક રેસીપી છે તો બનાવવી ખૂબ જ સરળ છે. એક વાટકીમાં થોડી અધૂરી મેં અહીંયા મેલન સીડ્સ એટલે કે મગજતળીના બીજ લીધા છે. આ બધું ફ્રેશ લેવાનું છે. અને અહીંયા મેં લખનવી વરિયાળી આવે તે લીધી છે, ઝીણી આવે તે. ત્યાર પછી 2 ચમચી ખસખસ લીધી છે. ખસખસથી ટેસ્ટ ખૂબ સરસ આવે છે. 10થી 12 મરી લઈ લીધા છે. 6થી 7 ઇલાયચી લીધી છે અને એક નાનો ટુકડો જાયફળનો લીધો છે. આ બધી જ સામગ્રીનો ઉપયોગ કરીને આપણે ઠંડાઈ પાવડર બનાવવાનો છે. તો એક મિક્સર જાર લઈ લઈશું, તેમાં બધી જ સામગ્રી એડ કરી દઈશું અને તેને બ્લેન્ડ કરી દેવાનું છે. જો તમને એકદમ સ્મૂથ પાવડર જોઈતો હોય તો તમે સ્મૂથ ટેક્સચરનો પાવડર બનાવી શકો, પણ મને થોડો દરદરો પસંદ છે કેમ કે ડ્રાયફ્રૂટનું જે મોઢામાં ક્રંચ આવે છે ને એ ખૂબ ટેસ્ટમાં સરસ લાગે છે. તો અહીંયા આપણે ઠંડાઈ પાવડર બનીને તૈયાર છે. ઠંડાઈ પ્રીમિક્સ આપણો તૈયાર છે. તેને એરટાઇટ કન્ટેનરમાં ભરી અને ફ્રીજમાં 6થી 7 મહિના સુધી સ્ટોર કરીને તેનાથી તમે ઠંડાઈ ગુલ્ફી બનાવી શકો છો. અને અલગ અલગ ઠંડાઈ તમે બનાવી હોય તો એમાં બેઝિક પ્રીમિક્સ મિક્સ કરી શકો છો. તો તૈયાર છે આપણો ઠંડાઈ પ્રીમિક્સ. હવે ઠંડાઈ ગુલ્ફી બનાવી લઈએ. આ રેસીપી આપણે ગેસનો ઉપયોગ કર્યા વગર જ બનાવીએ છીએ. તો આપણે અહીંયા સામગ્રીમાં ઠંડાઈ પ્રીમિક્સ તૈયાર કર્યું તે લીધું છે, ઘરની ફ્રેશ મલાઈ લીધી છે, દળેલી ખાંડ લીધી છે અને મિલ્ક પાવડર લીધું છે અને દૂધ લીધું છે 250 ml. હવે મિક્સર જાર લઈ લઈશું. તેમાં જે ઠંડાઈ પ્રીમિક્સ બનાવીને તૈયાર કર્યું હતું તે અહીંયા હું 3 ચમચી લઉં છું. તમને વધારે ઓછો તમે પાવડરનો યુઝ કરી શકો છો. 2 ચમચી જેટલો મિલ્ક પાવડર લીધો છે અને 2 ચમચી જેટલી દળેલી ખાંડ લીધી છે. આ બધાને આપણે મિક્સર જારમાં જ એડ કરી લેવાનું છે અને મિક્સર જારમાં જ આપણે કેન્ડી બનાવીશું. હવે અહીંયા મેં દૂધ લીધું છે. દૂધ થોડું ઠંડુ હતું તેવું લીધું છે. 250 ml દૂધ આમાં મેં એડ કર્યું છે અને ઘરની ફ્રેશ મલાઈ લીધી છે. તેનાથી આપણી ગુલ્ફી એકદમ ક્રીમી તૈયાર થશે. તો આ બધાને મિક્સર જારમાં બ્લેન્ડ કરી લઈશું અને ગુલ્ફી માટેનું મોલ્ડ લીધું છે તેમાં તેને લઈ લઈશું. સરસ થીક ટેક્સચરવાળું મિશ્રણ તૈયાર થયું છે. હવે ગુલ્ફી મોલ્ડમાં ઉપરથી કવર કરીને સ્ટીક લગાવી દેવાની છે અને 5થી 6 કલાક માટે તેને ફ્રીઝરમાં સેટ કરવાની છે. જોયું ને ફ્રેન્ડ્સ, કેટલું ઇઝી છે ઠંડાઈ પ્રીમિક્સ ઘરે બનાવવું અને તેનો ઉપયોગ કરીને ઠંડાઈ ગુલ્ફી બનાવી. તો ઉનાળામાં સ્પેશિયલ કૂલ રેસીપી જોઈતી હોય ત્યારે ઠંડાઈના ટેસ્ટની તમે ગુલ્ફી બનાવીને તેની મજા લઈ શકો છો. હોળી સિવાય પણ આપણે ઠંડાઈનો મસાલો જો વાપરીએ તો ખૂબ જ સરસ લાગતો જ હોય છે. તો તેને બનાવીને તમે સ્ટોર પણ જરૂરથી કરજો. હવે 6 કલાક પછી તેને ફ્રીઝરમાંથી આપણે કાઢી લેવાનું છે અને 5-1 મિનિટ માટે તેને બહાર રૂમ ટેમ્પરેચર ઉપર આવવા દેવાનું છે. ત્યાર પછી તેને અનમોલ્ડ કરીશું તો ઇઝીલી ગુલ્ફી અનમોલ્ડ થઈ જશે. ખૂબ જ એટ્રેક્ટિવ લાગી રહી છે મલાઈદાર ક્રીમી ગુલ્ફી આપણી તૈયાર થઈ છે. તો ઘરે ચોક્કસથી ઠંડાઈ ફ્લેવરની ગુલ્ફી બનાવવાનું ભૂલતા નહીં. હજી આને એટ્રેક્ટિવ કરવા માટે ઉપરથી પિસ્તા અને બદામની કતરણ મૂકી દઈશું કે જેથી તેનો ટેસ્ટ પણ સુપર લાગે. અંદર તો ડ્રાયફ્રૂટથી ભરપૂર છે જ, પણ ઉપર પણ એટલી જ એટ્રેક્ટિવ એકદમ માવેદાર ગુલ્ફી અહીંયા આપણી તૈયાર થઈ ગઈ છે. તો આ હોળીના તહેવારમાં ઠંડાઈ પ્રીમિક્સનો ઉપયોગ કરીને જરૂરથી આ ગુલ્ફી ઘરે બનાવજો. કેવી લાગી તે કહેજો. ફેમિલી અને ફ્રેન્ડ્સ ગ્રુપમાં શેર કરવાનું ભૂલાય નહીં. આવી અવનવી હેલ્ધી રેસીપી જોવા માટે મમતાઝ કિચન ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.